નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ભાણ સાહેબની વાત કરીશું. તો ભાણ કહે છે, ભટકીશ નહીં બહાર, તું ગોતી લે કાયાની માય, તું તારા શરીરમાં ગોતી લે. કેમ કે તમે જેને 33 કોટી દેવ કહો છો, જેને બ્રહ્મા વિષ્ણુ મહેશ કહો છો, જેને જગત જોગ માયા જગત જનની માં કહેવાય છે કે જુગ પહેલાં પ્રગટી તું જોગણી, 5 તત્વનું માએ પૂતળું બનાવ્યું અને એમાં પૂર્યા છે માએ પ્રાણ. જુગ પહેલાં પ્રગટી માં જોગણી, અને આ અષ્ટાંગી દેવી આ જોગણી પણ અંદર જ છે, બહાર તો કંઈ જ નથી. આપણે જેમ જોઈએ કે આપણે જેને આપણે 33 કોટી દેવ કહીએ છીએ, જેને બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ છીએ, કે જેને આપણે જગત જોગ માયા કહીએ છીએ, એ અષ્ટાંગી દેવી એને કહીએ છીએ. એના 8 અંગ કયા? તો પહેલાં 5 તત્વ અને 3 ગુણ એ એના 8 અંગ છે. અને આપણી દૃષ્ટિએ વિચાર તો કરો, આ જે અનંત બ્રહ્માંડ આપણને જે જોયું દેખાઈ રહ્યા છે, જે આપણે દૃશ્યમાન થઈ રહ્યું છે, જેને આપણી બંને આંખો જોઈ રહીએ છીએ, તે એ પૂરેપૂરું બ્રહ્માંડ 5 તત્વથી જ ઉત્પન્ન થયેલું છે. અને બાકી રહ્યા 3 ગુણ. તો 3 ગુણ એ જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે. રજસ તમસ ને સતો, આ જ બ્રહ્મા વિષ્ણુ. રજસ એટલે ઉત્પત્તિ, અને સત્વ એટલે પાલન પોષણ, અને તમસ એટલે સંહાર. તો હવે આ 3 ગુણ એ જ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, અને ત્રણેય અંદર જ બેઠા છે. હવે બીજું કે જેમ દૂધમાં ઘી રમી રહ્યું છે, તો હવે દૂધને તમે ગમે એટલી અગરબત્તી કરો, દૂધની પૂજા કરો, પ્રાર્થના કરો, દૂધના શ્લોક બોલો, દૂધના હવન કરો, દૂધના પ્રત્યે તમે કર્મકાંડ કરો, તો પણ દૂધમાંથી ઘી કોઈ દિવસ છૂટું પડવાનું નથી. અને બીજા નંબરે તમારે જો સત્ય જાણવું હોય તો દૂધમાં તમે ડિવેટ મૂકો રૂની બનાવી, અને એ દૂધ તમે કોડિયામાં ભરો, અને એક રૂની જે ડિવેટ છે એને દૂધવાળી પલાળી દો. તો એ ડિવેટથી, દૂધમાં ઘી હોવા છતાં પણ એ ડિવેટથી દીવો થવાનો નથી, એ દીવો તમને પ્રકાશ આપવાનો નથી, એ દૂધ તમને પ્રકાશ આપવાનું નથી. પરંતુ આપણે હવે દૂધમાંથી ઘી ક્યારે મળે? એટલે ઘણા સંતો કહે છે કે જૈસે તિલ મેં તેલ હૈ, જૈસે ચકમક મેં આગ, તેરા સાईं તુજ મેં હૈ, જાગ શકે તો જાગ. સંતોએ તો બિચારે કયામાં કંઈ બાકી જ રાખ્યું નથી, પણ આપણે બેહોશીમાં ભરાઈ ગયા છે. તો હવે દૂધમાં તમે એક રૂની ડિવેટ બનાવીને, રૂની વાટ બનાવીને મૂકી દો, તો એ વાટ તમને પ્રકાશ આપી શકવાની નથી. પણ એ જ દૂધમાંથી આપણે એ જ વાટ, એ જ કોળિયું અને એ જ દૂધનું મંથન કરવું પડે. તો દૂધને પહેલાં મારવું પડે. તો દૂધમાંથી શું થાય? દહીં થાય. દહીંને પછી આપણે મંથન કરવું પડે. મંથન કર્યા પછી 2 ભાગ છૂટા પડે. એમાંથી એક માખણ થાય અને એક છાશ થાય. તો છાશ છૂટી પડી જાય, અને જે માખણ છે, માખણનો પિંડો એ છાશ ઉપર તરે. તો હવે જ્યારે આપણે અંદરનું મંથન કરીએ છીએ, ત્યારે જે સત્યરૂપી માખણનો પિંડો હોય છે, એ આપણી ચેતના ઉપર તરતો હોય છે. અને એને પછી આપણે ધ્યાનની અગ્નિથી એને તપાવીએ, અને જે ગુરુએ જે આપણને નામ આપ્યું હોય, નામની ભઠ્ઠી, નામનો ચૂલો અને ધ્યાનની અગ્નિથી આપણે એને તપાવીએ, અને ત્યારે પછી એ તપે છે. તો એની અંદર કોઈ પણ પ્રકારનો, એ માખણની અંદર જો થોડી ઘણી છાશ બચી જઈ હોય, એટલે છાશ નામનો કચરો જો એ માખણની અંદર હોય, જ્યાં સુધી છાશ નામનો કચરો માખણની અંદર હોય, તો માખણનો પણ દીવો થઈ શકતો નથી. પરંતુ એના અંદરથી પૂરેપૂરો કચરો ભરી જાય, અને માખણ પોતાનું રૂપ બદલી નાખે, અને પછી એ માખણ જ્યારે ઘી થાય, અને ઘી થયા પછી આપણે એમાં ડિવેટ મૂકીએ અને એની જ્યોત પ્રગટ કરી શકીએ છીએ. તો કહેવાનો મતલબ છે કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજે
પહેલાં તો આટલો બધો, પહેલી વાત તો એ કે પહેલાં અભ્યાસ નહોતો, અને અભ્યાસ નહોતો ત્યારે માણસ જાગૃત હતા. અને આજે તો વિચાર કરો કે આજે અભ્યાસે હરણફાળ ભરી લીધી છે. ગ્રેજ્યુએશન, BA, BCom, MBBS, LLB, કેટલી બધો અભ્યાસ, કેટલી હરણફાળ ભળે. અને આટલો અભ્યાસે હરણફાળ ભળી છે. લોકો આટલા અભ્યાસુ થયા છે, લોકો જાગૃત થયા છે. પણ કહેવાનો મતલબ શું, બહારનો અભ્યાસ છે એ તમને સુવડાવે છે, એ જગાડતો નથી. અને બહારનો અભ્યાસ બહારનું મંથન કરાવે છે. આજે બહારનું મંથન કેટલું, બહારના મંથનને હરણફાળ ભરી છે. આજે વિચાર કરો તો વિજ્ઞાન ટેકનોલોજી એટલી બધી આગળ ધકી ના પૂછો વાત. પણ એને વિજ્ઞાને શું કર્યું, ટેકનોલોજીએ શું કર્યું, જે 5 તત્વમાં જે અણુ હતા એને તોડી નાખ્યા. અને તોડીને એમાંથી બારૂદ બનાવ્યો, એમાંથી બીજું બનાવ્યું, એમાંથી ત્રીજું બનાવ્યું, એમાં વિસ્ફોટ બનાવ્યો, એમાં દારૂગોળો બનાવ્યો, એમાંથી વાહન બનાવ્યા, એમાંથી જે આકાશમાં લોખંડને પણ ઉડાડી શક્યું. તો વિજ્ઞાને હરણફાળ ભરી છે. પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ શું છે, તમે તોડી ફોડી શકો. વિજ્ઞાન એટલે તોડફોડ, વિજ્ઞાન એટલે આક્રમણ. હવે જો તમારે એક બીજની અંદર એક વિરાટ વૃક્ષને જોવું હોય તો એ વિરાટ વૃક્ષને જોવા માટે તમે બીજની ગમે એટલી તોડફોડ કરો તો પણ એમાંથી તમને વિરાટ વૃક્ષના દર્શન થવાના જ નથી. અને એ વિરાટ વૃક્ષને ફૂલ આપવાના નથી, એ વિરાટ વૃક્ષને ફળ લાગવાના નથી. પરંતુ આપણે એ જ વિરાટ વૃક્ષ ઉપર જે આવરણ આવ્યું છે, જે ઈગોનું આવરણ છે, જે અહંકારનું આવરણ છે, અને એ જ વૃક્ષને, એ જ બીજને, બીજ કેટલું હશે, બીજ નાનું, હવે આટલા નાના બીજમાં એક વિરાટ વૃક્ષ છુપાઈ રહેલું છે. એમાં કહેવાય છે કે પિંડેશો બ્રહ્માંડે. આ પિંડ એક બીજ છે અને પિંડમાં જ બીજ પડે છે. અને એ બીજનું જ્યારે અંકુર ફૂટે છે ત્યારે એ જ બીજ મહાન વટ વૃક્ષ બની જાય છે, અસીમનું યાત્રી બની જાય છે, સમષ્ટિનું યાત્રી બની જાય છે. અને ત્યારે પછી એને મોસમ આવે છે, એને ફૂલ ખીલે છે અને ત્યારે જ એને ફળ લાગે છે. પરંતુ અહીંયા હવે તો આપણે એક હિન્દુ તત્વની રીતે આપણે જોઈએ કે આપણી પાસે માર્ગદર્શક કેટલું છે. આપણે જો કે આપણા ઋષિમુનિએ, આપણા સંતોએ કેટલા વેદો લખ્યા છે, કેટલા ઉપનિષદો લખ્યા છે, કેટલી ગાથાઓ રચી છે, કેટલા વેદાંત રચ્યા છે આપણા માટે. અને છેલ્લે ભગવાન રામે પણ રામાયણની રચના કરી દીધી, ભગવાન કૃષ્ણએ ગીતાની રચના કરી દીધી. કોના માટે? કે આપણા માટે જ એમને કરી છે. પણ આજે કહેતા પણ શરમ આવે છે કે આપણે ગીતાને આપણો ધર્મ ગ્રંથ માનીએ છીએ, પરંતુ આજે આપણે ગીતાને ભૂલી ગયા છીએ. અને વિચાર તો કરો, જબલે જ કોઈ એવો હિન્દુ હશે, જબલે જ કોઈ એવો સૂર્યોદય છે કે જે ગીતાને સમજી શક્યો છે. નહીંતર ગીતાના પાઠ કરવાવાળા તો લાખો માણસ મળી જશે, પણ ગીતાને સમજવાળા લાખોમાંથી એક જ માણસ મળશે. પાઠ કરવો ને સમજવું બહુ જુદી જ વસ્તુ છે. કે આપણે જોઈએ કે એક જાનવર આપણે જે કે અનાજ ખાય છે, એ ઘાસ ખાય છે, અને ઘાસ ખાઈ ગયા પછી એને વાગોળે છે. એમ આપણે ગીતા તો વાંચી જઈએ છીએ, પણ એના શબ્દો શું કહેવા માંગે છે એને આપણે વાગોળતા નથી. અને જે અંદરથી વાગોળાવે છે અને જે અંદર જાય છે એ જ અંદરની યાત્રા છે અને એ જ પાચન શક્તિ છે. પણ આપણે તો ગીતાને છોડી દીધી છે અને કૃષ્ણને રમકડું બનાવી દીધું છે. રામની રામાયણને છોડી દીધી છે અને રામને રમકડું બનાવી દીધા છે. કબીરની ગાથાઓને છોડી દીધી છે, કબીરના ઇતિહાસને સંતમત બતાવી અને છોડી દીધી છે. કબીરને આપણે રમકડું બનાવી દીધું છે. ભગવાન બુદ્ધને છોડી દીધા છે અને ભગવાન બુદ્ધને રમકડું બનાવી દીધું છે. તો આજે આપણે આવા બધું જે આપણી અંદર જે આપણી અંદરની યાત્રા કરી છે, આપણે જે શરીરની અંદર, જે કાયાની અંદર જે શોધવાનું છે, આપણે કાયાની અંદર શોધતા નથી અને બહાર ભટકાઈ રહ્યા છીએ. તો પહેલી તો વાત છે કે જ્યારે
બ્રહ્માજીએ અને દેવતાઓએ જ્યારે સૃષ્ટિની જ્યારે રચના કરી ત્યારે પહેલાં બધી પ્રકારના પ્રાણીઓ બનાવી દીધા અને છેલ્લે પછી જે રચના કરી રચના કરીએ મનુષ્યની રચના કરી, બરાબર, જેને પુરુષ કહેવાય. પુર એટલે નગર અને ઋષ એટલે નગરને સાચવવાવાળો માણસ, નગરની રક્ષા કરવાવાળો માણસ. હવે નગર કયું કે જે પૂરું અસ્તિત્વ છે, કે જે પશુ પંખી પ્રાણી જાનવર જે બેસાય છે, જે મૂંગા છે, એમની રક્ષા માટે, એમના કલ્યાણ માટે, આ પ્રકૃતિની રક્ષા માટે, પ્રકૃતિના હિત માટે એક એવાનું આયોજન કર્યું કે જેને પુરુષ કહી શકાય. એને ઊભો બનાવ્યો, બીજા બધાને આડા બનાવ્યા. પરંતુ અહીંયા બનાવ્યા પછી તકલીફ શું થઈ કે જે આડા બનાવે સીધા ચાલે છે અને ઊભો બનાવ્યો એ જ આડો ચાલે છે, એ જ અવળો ચાલે છે. હવે રચના તો થઈ ગઈ, ત્યારે પછી આ દેવોને ખબર પડી કે હવે જે આપણે આને પુરુષને બનાવ્યો, મનુષ્યને આપણે બનાવ્યો, અને આ મનુષ્ય એક સમય એવો આવશે કે મનુષ્યની અંદર વિષય વાસનાઓને લાલચ ભરપૂર ભરેલી હશે, મોહ ભરપૂર ભરેલો હશે. તો હવે આપણે જો બહાર રહીશું તો આપણને ગમે ત્યાંથી શોધી કાઢશે. અને વાત પણ દેવોની સાચી છે કે હવે છે કે આપણે ચંદ્ર ઉપર તો જઈ આવ્યા, ચંદ્ર ઉપરની ધરતીને આપણે જોઈ લીધી. હજુ જો દેવો ચંદ્ર ઉપર સંતાઈ ગયા તો ત્યાંથી આપણે શોધી કાઢીએ. પણ દેવોએ નક્કી કર્યું કે આપણે સંતાવવું ક્યાં આવે, અને જે આપણને ગોતી શકે નહીં. અને જો આપણને ગોતી શકે તો આની પાસે કલ્યાણની ભાવના નહીં હોય કે સમય જતાં આની પાસે લાલચથી જ આપણી પાસે આવવાનો છે. અને વાત પણ સાચી છે, આજે કોઈ સાધુ પાસે જાય છે, કોઈ સંત પાસે જાય છે, કોઈ ગુરુ પાસે જાય છે, જવલ્લે જ કોઈ પેસી હોય છે. નહીંતર બાકી કોઈને કલ્યાણની લાલચ, કોઈને કરુણાની લાલચ, કોઈને ધંધાની લાલચ, કોઈને ઘરમાં દુઃખ આપવું એની લાલચ, કોઈ બીજી લાલચ. એમ જ ભાઈ ગુરુજીના સાનિધ્યમાં જવાથી ગુરુજીના આશીર્વાદ મળે, સાધુના સાનિધ્યમાં જો સાધુના આશીર્વાદ મળે અને આપણા ઘરમાં સુખ શાંતિ રહે, આપણા ઘરમાં કોઈ તકલીફ ના આવે, આપણો ધંધો સારો ચાલે, આપણો વેપાર સારો ચાલે, આપણો પાક સારો થાય, આપણા ઘરમાં બીમારી ના આવે. આ બધી લાલચથી લગભગ બધા સાધુઓને જતા હોય છે. તો ભગવાને આ 33 કોટી દેવોએ ને બ્રહ્મા વિષ્ણુ મહેશ અને મા અષ્ટાંગીએ આ આખી યોજના જે મા અષ્ટાંગી દેવી જેને આપણે જગત જોગ માયા કહીએ છીએ એમની પાસે ગયા અને એમની પાસે કહ્યું કે મા તમારા આશીર્વાદથી બ્રહ્માજીએ કહ્યું મેં સર્જન તો કરી દીધું, પણ સર્જન કર્યું આ પૂરું બ્રહ્માંડનું સર્જન કર્યું ત્યાં સુધી વાંધો નહોતો. પણ જ્યારે મનુષ્યનું સર્જન કર્યું ત્યારે અમને એવું લાગે છે કે આ મનુષ્ય જે અમારો જ બનાવેલો છે એ અમને બનાવવા આવશે. એટલે કહે છે કે પ્રભુ મને એ જોઈને હસવું 1000 વાર આવે છે. પ્રભુ તારા બનાવેલા લોકો આજે તને બનાવે છે અને ખરેખર લોકો એને બનાવવા જ ફરી રહ્યા છે. તમે વિચાર કરો, આજે પછી તો માં જે અષ્ટાંગી દેવી છે સર્વાનુમતે નક્કી કર્યું કે હવે તમારે ક્યાં જવું. ત્યારે સર્વાનુમતે નક્કી થયું કે તને હું એવી જગ્યાએ સંતાડી દઉં કે જેથી આ લોકો ભલે આખા બ્રહ્માંડમાં ગોતે પણ તમે ના મળો. ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશે નક્કી કર્યું કે આપણે એવી જગ્યાએ સંતાઈ જઈએ તો આ કાળા માથાનો માણસ ભલે આપણે જંગલોમાં ગોતે, પહાડોમાં ગોતે, નદીઓમાં ગોતે, ડાળાઓમાં ગોતે, તીર્થસ્થાનોમાં ગોતે, પથરામાં ગોતે, મૂર્તિઓમાં ગોતે, એને જ્યાં ગોતવો હોય ત્યાં ગોતે, પણ આપણે એવી જગ્યાએ સંતાઈ કે જે આપણને ગોતી જ ના શકીએ. તો હવે એવી જગ્યા કઈ છે? આ દેવો ક્યાં સંતાણા છે? ત્યારે કહેવાય છે કે પહેલું ચક્ર મૂલાધાર છે, ત્યાં ગણપતિને રિદ્ધિ સિદ્ધિ મૂલાધાર ચક્રમાં સંતાઈ ગયા. ત્યાંથી આપણે આગળ જઈએ તો ઉત્પત્તિ કરવાવાળા જે બ્રહ્મા અને સાવિત્રી એ બીજા ચક્રમાં સંતાઈ ગયા. ત્યાંથી આપણે આગળ જઈએ તો વિષ્ણુ અને મા લક્ષ્મીજી ત્રીજા ચક્રમાં સંતાઈ ગયા. ત્યાંથી આપણે આગળ જઈએ તો શંકર અને મા પાર્વતી એ ચોથા ચક્રમાં સંતાઈ ગયા. અને ત્યાંથી આપણે પાંચમા ચક્રમાં જઈએ તો અષ્ટાંગી દેવી જેને આપણે જગત જોગ માયા કહીએ છીએ
એ 5મા ચક્રમાં સંતાઈ ગયા. અને આપણે જે 33 કોટી દેવ કહીએ છીએ, આ બધા મા પાર્વતીજીના રૂપ છે. અને એ અષ્ટાંગી દેવીની કૃપાથી મા પાર્વતીએ 33 કોટી જેટલી દેવીઓ છે એ બધા દેવ મા પાર્વતીના જ રૂપ ધારણ કરેલા છે. હવે આપણે બહાર ગણપતિને લાખ કોશિશ કરો તો બહાર જ્યાં સુધી આપણું મૂલાધાર ચક્ર જાગૃત ન થાય, જ્યાં સુધી અંદરનું ચક્ર જાગૃત ન થાય, તે બહારની ક્રિયા આપણા માટે નકામી પડે છે. અને ત્યારે પછી આપણે જ્યારે આગળ જઈએ તો આપણું જે ચક્ર છે, જે નાભી ચક્ર, એ જાગૃત ન કરીએ તો આપણે બ્રહ્માજીને ઓળખી શકતા નથી, સાવિત્રીને ઓળખી શકતા નથી, સરસ્વતીને ઓળખી શકતા નથી. આગળ એટલે આપણે વિષ્ણુ અને મા લક્ષ્મીજી. તો તમે અંદરની યાત્રા કરો, તમારા શરીરમાં શોધો, તમારા શરીરમાં તમે એને ગોતો તો તમને વિષ્ણુ અને લક્ષ્મીજી મળી જશે. તમે વિષ્ણુને પૂછી લો કે તમારે રામનો અવતાર કેમ લેવો પડ્યો, તમારે કૃષ્ણનો અવતાર કેમ લેવો પડ્યો, તમારે રામાપીરનો અવતાર કેમ લેવો પડ્યો. અને મા લક્ષ્મીજીને પૂછો કે તમારે આ લક્ષ્મીજીના જુદા જુદા રૂપ ધારણ કેમ કરવા પડ્યા, તમારે સીતાજી કેમ બનવું પડ્યું, તમારે આ કેમ બનવું પડ્યું. તો એને ફેસ ટુ ફેસ પૂછી લો. અને એથી આગળ જતા શિવજીને જ્યારે શંકરની આપણે મુલાકાત લઈ અંદરની યાત્રા કરીએ તો અંદર ગોતીએ તો, પણ આપણે તો અંદર ગોતી રહ્યા નથી. બહારના શિવલિંગમાં જઈએ, શિવ મંદિરમાં જઈએ, એક લોટો પાણી રેડી દઈએ. હવે વિચાર કે આપણા મા બાપના માથે કોઈ દાડો આપણે સાબુ દઈને નવરાવ્યું નથી. અને એ શિવલિંગ એક પ્રતીક છે. એ પ્રતીક ઉપર પાણી રેડવાથી તમને કોઈ દિવસ શિવજી પ્રગટ થવાના નથી. પણ અંદર તમારે જડાધારી કરવાના છે. અંદરનો જે શિવલિંગ છે અંદર પ્રેમની જડાધારી કરવાની છે. અને અંદર યજ્ઞ કરવાનો છે, અંદર વાસનાઓનો હોમી દેવાનું છે. અને દયા, પ્રેમ ને કરુણા એની આહુતિ ત્યાં યજ્ઞનું ફળ લેવાનું છે. તો તમે શિવજીને જ્યારે મળો, શંકરને મળો, અંદરની યાત્રા કરો તો તમે શંકરને રૂબરૂ વાત કરો કે તમારે 11 અવતાર કેમ લેવા પડ્યા. અને મા પાર્વતીને તમે વાત કરો કે તમારા જે આ જેટલી દેવીઓ છે, તમારા રૂપ છે, એક શા માટે લેવા પડે. અને તમે જુઓ તો એક દબાવો એટલે આપણે જોઈએ કે આપણા ત્યાં રસોઈઓ આવે અને રસોઈ આવીને આપણા ત્યાં ભાત બનાવે, ચોખા બનાવે, તો એ 5 કિલો ચોખા આપણા દબાવતો નથી. એક ચોખ્ખો દબાવે એટલે એને ખબર પડે કે ભાત પાકી ગયા. તો એ રીતે અંદરની યાત્રા કરીએ તો આપણે સત્યને જાણી શકીએ, આપણે દેવીઓને જાણી શકીએ, દેવતાઓને જાણી શકીએ. અને એ જ અંદર રહેલા દેવી દેવતા તમારું કલ્યાણ કરી શકે. બહારના કોઈ તમે ગમે એટલી અગરબત્તી બાળી નાખો, ગમે એટલા ધૂપો બાળી નાખો, ગમે એટલા યજ્ઞ કરો, ગમે એટલા ડાકલા વગાડો, ગમે એટલા મોટા મંદિર બનાવો, ગમે એટલા શણગારો, ગમે એટલી જાતરો કરો, ગમે એટલા ભૂવા ધૂણાવો, પણ હવે વસ્તુ શું છે? વસ્તુ અંદર જ પડી છે, બહાર તો છે જ નહીં. અને બહાર તમે જે બેસાડ્યું છે, હવે એ જો ખરેખર તો સંતોએ કહ્યું કે જો એ પથ્થરમાં જીવ હોય તો ઘડનારાને જ પહેલાં ખાઈ જાય. કે તમે આજે હું જીવતો છું, તમે મારી છાતી પર પગ મૂકો એટલે હું તમને થપ્પડ મારી દઉં, કાં તો પછી ના પડે તો મારી છાતી પર તું કેમ પગ મૂકીશ, તમને નાય પાડી દઉં. અને બીજા નંબર સંતોએ કહ્યું છે કે બેઠેલા કદી બોલે નહીં અને ઊભા કહે નહીં આવ, સૂઈ ગયેલા કભી જાગે નહીં તો કોને લાગુ પાય. જે બેઠા છે તમે બેસાડ્યા છે એ તો બોલવાના નથી. તમે એને ખરાબ બપોરે તમે જઈને એને સ્નાન કરાવો તો વાંધો નહીં, શુદ્ધ પાણીથી સ્નાન કરાવો તો વાંધો નહીં, અશુદ્ધ પાણીથી સ્નાન કરાવો તો એ કંઈ જવાબ આપવાનો નથી. એટલે તમે રામની મૂર્તિઓને તમે એને કૃષ્ણ કહીને એને સ્નાન કરાવો તો એ કોઈ ઓડિટ નથી ઉતારવાનું કે ભાઈ હું તો રામની મૂર્તિ છું, તમે કેમ મને કૃષ્ણ કૃષ્ણ કરો છો. તમે એને અને રામની મૂર્તિને તમે હનુમાનજી કહો તો હનુમાનજી કહેવાથી મૂર્તિ તમારી કોઈ ઓડિટ ઉઠાવવાની નથી. તો કહેવાનો મતલબ છે કે જે છે બધી આપણી અંદર જ પડ્યું છે. અને માનો કે બધું જ અંદર પડશે. કોઈ દેવી દેવતા એવી જગ્યાએ છુપાઈને બેસી ગયા છે કે આપણે એને શોધી ના શકીએ. અને આ જે છે એ 7 કોઠાનું યુદ્ધ છે.
અને જે આ 7 કોઠા યુદ્ધના જીતી ગયો, 7 કોઠાની અંદર જે 7 ચક્ર એટલે 7 કોઠામાં જે વીર પુરુષ, જે અભિમન્યુ 7 કોઠામાં દાખલ થઈ ગયો, એ આજ્ઞાચક્ર સુધી પહોંચી ગયો. કે આ તો શાણ માટીનો કોઠો આવ્યો, કોઠો તો આટલા સુધી જ આપણે લાવવાનો છે. અને એને અંદરના દેવી દેવતાને જાણી લીધા, અંદરના દેવી દેવતાને એ મળી ગયો. પરંતુ જેને 7 કોઠાની જે દિવાલ છે, આપણે જોઈએ કે મંદિર બનાવવાનું પ્રયોજન શું? તમે જુઓ મંદિરની કળા આપણા જે ઋષિ મુનિઓએ, આપણા સંતોએ, જે ઋષિ મુનિઓ જે આ મંદિર બનાવ્યા એ બહુ વિચારીને બનાવ્યા છે. લોકોને અંધશ્રદ્ધામાંથી દૂર કાઢવા માટે બનાવ્યા છે. પરંતુ એ જ શ્રદ્ધા અંધશ્રદ્ધા બની ગઈ છે આજે. તમે જુઓ મંદિર બનાવે કે મંદિરને ગોળ હોય એના, અને એનો એક જ દરવાજો હોય. પછી બીજા નંબરે તો આપણે જ્યારે મંદિરમાં જોઈએ તો મંદિરમાં પહેલાં ઘંટ વગાડવો પડે, એટલે ઘંટ વગાડીને આપણે આગળ જઈએ ત્યારે ભગવાનના દર્શન થાય. તો ભગવાન ક્યાં બેઠા છે? મંદિરમાં. પછી આપણે મંદિરની પ્રદક્ષિણા કરવાનો આવે છે. ખબર કે મંદિરની તમે પ્રદક્ષિણા કરો, નિયમ છે. આ નિયમ કેમ બનાવ્યો? તો સંતોએ તમને કીધું કે ચારે બાજુ મંદિરના ફરીને જોઈ લ્યો, ક્યાંય ભગવાન નથી. બહાર તો ખાલી દિવાલ જ છે, આવરણ જ છે. એટલે પ્રદક્ષિણા એવું ને પ્રદક્ષિણાથી પુણ્ય મળે. પ્રદક્ષિણાનો નિયમ છે, તમે પ્રદક્ષિણા કરીને જોઈ લો, તમે જાગો, તમે હોશમાં આવો. બહાર દિવાલો જ છે, બહાર ક્યાંય ભગવાન નથી, બહાર ક્યાંય શક્તિ નથી, બહાર ક્યાંય પરમાત્મા નથી. બધું મંદિરમાં જ છે. એટલે આ જ મંદિર, એ માટીનું મંદિર નહીં, પથ્થરનું મંદિર નહીં. અને પછી આપણે એ જ ભગવાનની એ જ મંદિરમાં આપણે જે ભગવાન એની આપણે આરતી ઉતારીએ છીએ. હવે એવી અખંડ આરતી અહીંયા જે આપણે મૂલાધાર ચક્રમાંથી લઈને સહસ્ત્રા સુધી 24 કલાક અખંડ આરતી પરમાત્માની ચાલી રહી છે. અને જે આપણે શંખ નગારોને જે ઝાલર બગાડીએ છીએ એ પણ એક આપણા અનહદ નાદનું પ્રતીક છે. તો હવે આપણે શું કરીએ છીએ? આપણે જોઈએ તો આપણે બહાર આપણે ફરી રહીએ છીએ, પણ અંદર તો કોઈ ડોક્યું કરતા જ નથી. તો માની લો કે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, તો જ્ઞાનેન્દ્રિયમાં જે શબ્દ છે એના દેવતા દિગ્પાળ છે. કાન એટલે શબ્દ અને ચામડી એટલે સ્પર્શ, તો એના દેવતા વાયુદેવ છે. આંખના દેવતા સૂર્યદેવ છે. જીભના દેવતા વરુણ દેવ છે. અને નાકના દેવતા અશ્વિની કુમાર છે. હવે આ બધા 5 જ્ઞાનેન્દ્રિયોના દેવતા, જે કર્મેન્દ્રિય છે એના દેવતા બધા અંદર જ છે. અને 5 જે કર્મેન્દ્રિયો એટલે કે હાથના દેવતા ઇન્દ્ર છે, અને પગના દેવતા ઉપેન્દ્ર છે, ગુદાના દેવતા યમ છે, લિંગના દેવતા બ્રહ્મા છે. તો આ બધા દેવતા અંદર જ બેઠા છે, કોઈ દેવી દેવતા બહાર નથી. અને તમે જો બહાર ગોતવા જશો ને તો ભલે તમે જેમ એક માણસ મંદિરના આજુબાજુ આખું જીવન ચક્કર મારે તો એને ભગવાન પ્રસન્ન થવાના નથી, એને ભગવાનના દર્શન થવાના નથી. પણ ભગવાનના દર્શન કરવા હોય તો મંદિરના ચક્કર છોડી દેવા પડે. અને જે મુખ્ય દ્વાર હોય એ મુખ્ય દ્વારમાંથી મંદિરમાં પ્રવેશ કરવો પડે. તો એ મુખ્ય દ્વાર આપણું મૂલાધાર ચક્ર છે. અને એ મૂલાધાર ચક્રમાંથી જેને મંદિરમાં પ્રવેશ કર્યો અને એને જ પછી જેને અનહદ નાદ કહેવાય છે, એટલે કે ઘંટ નગારા અને ઝાલર એનો જે નાદ થાય છે એની આરતી થઈ જાય છે. જે પરમાત્માની આરતી થઈ રહી છે, સત્યની આરતી થઈ રહી છે, એ એને સંભળાય છે. અને એ આરતીના સહારે એને સત્યના દર્શન થઈ શકે છે. નકર એટલે જ કહે છે કે ભીમ સાહેબે કે તું બહાર ગોતીશ નહીં. અને શા માટે આ મોંઘો મનુષ્ય જન્મ તને મળ્યો, શા માટે તું બહાર ગોતીને વેડફી નાખી છે? બહાર કંઈ નથી, બહાર એક અહંકારની દિવાલ જ છે. જેમ મંદિરના બહાર દિવાલ છે એમ બહાર તું જે ફરી રહ્યો છે વિષય વાસનાની, કામની, ક્રોધની, મદની, મોહની, લાભની, અહંકારની, રાગ, દ્વેષ, આ બધી દિવાલો જ ઊભી છે. અને આ દિવાલોની વચમાં જ એક પરમ તત્વ, એક સત્ય, એક તેજ, એક પરમાત્મા એ મંદિરમાં બેઠો છે. પણ ક્યારે તું બહાર ફરવાનું બંધ કરી દે અને આ દિવાલો તું તોડી નાખ, અને દિવાલો તોડીને તો મુખ્ય દ્વાર ઉપર જા.
અને મુખ્ય દ્વાર જઈને તું દિલ દરિયાની એટલે અંદર તું ડૂબકી માર, અંદર તું નજર કર, તો તને સત્યના દર્શન થશે. હરિ ઓમ તત્સદ. આદેશના પ્રણામ.